નમસ્કાર મિત્રો, હું આપનો લોક સાહિત્યકાર તથા હાસ્ય કલાકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો પાણીમાં પડેલી ભેંસ અને શોપિંગ મોલમાં ઘૂસેલી પત્ની બારા માંડ નીકળે છે અને એક બરાબર નાય છે અને બીજી બરાબર આપણને નવડાવીને નીકળે છે. પત્ની કે આ શું લાવ્યા તમે? પતિ કહે તો કે આ શું લાવ્યા તમે? પતિ કે એસી છે, કરો લેર તમારે મોજ કરો. પણ પત્ની કે આ તો બહુ મોંઘું હશે ને? પતિ કે ના રે ના, પૈસાની ચિંતા કરમાં ગાંડી, આજે ઓફર હતી, ફક્ત ₹1 એસી ઘરે લઈ જાઓ, ફક્ત ₹1 એસી ઘરે લઈ જાઓ, બાકીના હપ્તા. અન્ય પત્ની બોલી પણ હપ્તા નહીં ભરો તો 3 મહિને એ લોકો લઈ જાય ને. અન્ય પતિએ કીધું કે હવે ઉનાળાના માત્ર 3 મહિના જ બાકી છે, લહેર કરો તારે લઈ જાય તો શું વાંધો છે? આવતી સાલની વાત આવતી સાલ. દારૂડિયા નિર્માતાની ફિલ્મોનું લિસ્ટ તમે જુઓ: સોડા અકબર, રમ દે બસંતી, હમ ટાઈટ હો ચુકે સનમ, बियर झारा, बेवड़ा जमी पर, पैग लिया तो चखना क्या, उल्टी कर दी आपने, विस्की पीने वाले बोतलियाँ ले जाएंगे, बेवड़ागिरी, सबका साथ सबका विकास, अपना दारू अपना ग्लास. કાગડાએ માટલાને પૂછ્યું કે તને તો આગમાં તપાવે છે, તોય તું પાણી કેવી રીતે ઠંડુ રાખી શકે છે? માટલાએ કહ્યું કે વેપોરાઇઝેશન એ એન્ડોથર્મિક પ્રોસેસ છે, ડેલ્ટા H પોઝિટિવ હોય છે, મારી આઉટ સરફેસ પર ફાઇન પોરસ હોય છે, તેથી કુલિંગ ઇફેક્ટ જનરેટ થાય છે. આ સાંભળી ગુજરાતી મીડિયમમાં ભણેલો કાગડો એટલું બોલ્યો કે આપણે તેલ લેવા ગયું બધું, મારે મારા કામથી જ કામ રખાય, આ બધા પ્રશ્નો કરવાની મારે ક્યાં જરૂર હતી? પતિ મેડિકલ સ્ટોર ઉપર ગયા ગુસ્સામાં અને સ્ટોરવાળાને કહે કે પત્નીનું મોઢું બંધ રાખવાની કોઈ ગોળી કે દવા મળે? અને ન્યા વેપારીએ કીધું કે જુઓ, એ દવા મળતી હોત તો આ ખરાબ બપોરે રવિવારના દિવસે મેં મેડિકલ સ્ટોર ખુલ્લો થોડી ને રાખ્યો હોય. એકવાર ભગવાન ધરતી પર આંટો મારવા આવ્યા, છુપાવે છે, હવે કોઈ ઓળખી શકે નહીં. આમે દૂધવાળો મળ્યો તો ભગવાને દૂધ માંગ્યું એટલે દૂધવાળો દૂધ આમ દેવા જતો હતો ને ભગવાન બોલ્યા પણ પૈસા નથી મારી પાસે હો. એટલે દૂધવાળો ખીજાઈને કે તો સવારમાં બોણી બગાડો જાઓ, નહીં મળે, મફત નહીં દઉં. અને ભગવાન ત્યાંથી હાલતા થયા. ત્યાં એક જણો શાંત જગ્યાએ દારૂ પીને મશગુલ થઈ ગયેલો અને ભગવાને એને જઈને કીધું કે મારે પણ 2 પેગ પીવા છે, પણ પૈસા નથી મારી પાસે. દારૂડિયો કે લે મેરે દોસ્ત, ये पूरी बोतल, जितना पीना है उतना पी ले, पैसों की चिंता कर मत, क्योंकि पैसा तो हाथ का मैल है, आज है साला कल नहीं है, क्या मालूम. અને ભગવાન ખુશ બહુ થઈ ગયા. પણ દારૂ ન પીધો અને દારૂ વેચવાવાળો હતો એ વ્યક્તિને આશીર્વાદ દીધા કે જા, તારે ઘીરે વેચવા નહીં જવું પડે. અને દૂધવાળાને શ્રાપ દીધો, તારે ઘીરે ધક્કા ખાઈને દૂધ વેચવું પડશે, તું તારા વારા ભર તમારે. એક મારવાડીએ ચાઇનીઝ છોકરી હારે લગ્ન કર્યા અને એકાદ વર્ષ પછી 2 છોકરા થયા, 2 બાળકો થયા. એટલે બાળકોના નામ પાડ્યા, જો હોયો સો હોયો. અને બીજા વર્ષે ફરી એક બાળક જન્મ્યું અને મારવાડીએ એનું નામ પાડ્યું યોકી હોયો. એકવાર 10 ડૉક્ટરોએ સિંહનું ઓપરેશન કર્યું અને ઓપરેશન બાદ નર્સને ડૉક્ટરે કીધું જુઓ તો જરા એના પેટમાં કોઈ ઓજાર તો નથી રહી ગયું ને. અને ત્યાં નર્સ એટલું બોલ્યા કે સાહેબ, ડૉક્ટરોની ટીમ 10 જણાની હતી, 9 ડૉક્ટરો છે, એક ડૉક્ટર જડતા નથી. દુઃખી પતિ કે જો લગ્ન માટે લોન મળતી હોત અને કદાચ આપણે હપ્તા ન ભરી શકીએ અને બેંકવાળા એ આપણી પત્નીને ખેંચી જતા હોય તો કેટલું સારું લાગે, આપણે કેટલો આનંદ થાય. પછી નવી બદલી શકાય અને ઓલાની ઝંઝટ જાય. બોલો કેટલા લોકો હોશિયાર છે આ જગતની માલિકો. થેન્ક યુ. મારી આ જ શૈલી મિત્રો પસંદ આવતી હોય તો ચોક્કસ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો અને કરાવશો. થેન્ક યુ વેરી મચ. જય માતાજી મિત્રો.